મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। કચ્છમાં વીજલાઇન સામે સંઘર્ષ અકબંધ છે અને આ સંઘર્ષ વચ્ચે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ ભુજમાં કચ્છના કલેક્ટરને રજૂઆત કરી। તેમને કહ્યું કે કયા આધારે કલેક્ટરે આદેશ આપ્યો અને જે ઘર્ષણ થઈ રહ્યું છે, કંપનીને જે પ્રોટેક્શન મળી રહ્યું છે, નિયમોનું પાલન નથી થઈ રહ્યું, તો આવનાર સમયમાં શું આ પ્રકારનો આદેશ કરી શકે? નવસારી કે સુરતમાં જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એ સ્થિતિ મુજબ શું કચ્છના કલેક્ટર આદેશ ન કરી શકે? કલેક્ટરે એમ પણ કહ્યું કે સ્થિતિનું હું વિશ્લેષણ કરીશ અને જો કાયદો તૂટ્યો હશે તો એ હિસાબથી તે પગલાં પણ લેશે। પણ તેમાં જયેશ પટેલથી લઈને ડાયાભાઈ ગજેરાથી લઈને પાલ આંબલિયાથી લઈને તમામ જે આ સમિતિના સભ્યો છે કલેક્ટરને મળવા પહોંચ્યા હતા। અડધો કલાકથી વધુ વાતચીત ચાલી અને અડધો કલાકથી વધારેની વાતચીતમાં એ તમામ વાતો મૂકવામાં પણ આવી અને કહ્યું કે 24 તારીખે અમે ફરીથી આવીશું, તમે વિશ્લેષણ કરી રાખો, માહિતી મેળવી રાખો। ઘણા બધા સળગતા સવાલો પણ થયા, જેમ કે નોટિસ કોઈ ઓરને મળી અને કોઈના અન્ય વ્યક્તિના ખેતરમાં ખાડો ખોદાઈ ગયો, કોઈ બાથરૂમમાં નાહી રહ્યો હતો અને અટકાયત થઈ ગઈ। તો કચ્છનો પ્રશ્ન હવે માત્ર કચ્છ પૂરતો મર્યાદિત નથી રહ્યો। કિસાન સંઘ જે છે આંદોલન ચલાવી રહ્યું હતું। લોડાઈના દ્રશ્યો છે 2 દિવસ પહેલાના અને હસી મજાકમાં આગેવાનો કહે પણ છે કે અમે લોડાઈ જઈ રહ્યા છીએ, શું અમારી અટકાયત થશે? તો કહે છે કે ના, તમે સ્વતંત્ર નાગરિક છો। તો હસી મજાકમાં ઘણું બધું થઈ ગયું। એ પછી સામખિયાળી પોલીસ સ્ટેશન આ સમિતિ પહોંચી અને જે લોકોની અટકાયત કરી હતી તેમને છોડાવાયા એવા સમાચાર છે। વાંઢિયા અને અલગ અલગ સ્થળોની મુલાકાત લીધી। પણ સૌથી પહેલાં જોઈએ કે કલેક્ટર સાથેના સંવાદમાં જે થયું એ છેલ્લા 3 મહિનાથી ચર્ચાઈ રહ્યું છે। સાહેબ અત્યારે અમે રોડાએ રહીએ છીએ અને એ આપની પરમિશન હોય તો મારી પરમિશનની તમને થોડી જરૂરિયાત હોય। ના અત્યારે તો કચ્છમાં એવું લાગે છે એટલા માટે કહું છું તમે પોલીસ પ્રોટેક્શન તમારા લેવલે આપ્યું તો અમને જવા તો દેવા પડે। અમે ખેડૂતોને મળવા જઈએ છીએ, બરાબર છે? એક મિનિટ, તમે લીડર છો? ના એ તમે કયો તો અને પોલીસની હાજરીમાં કહીએ છીએ, તમે ના પાડો તો અમારે આજે કોઈ કરતા ક્યાંય જો ક્યાંય જે કાયદો વ્યવસ્થા છે એમાં તોડવી નથી। કાયદો વ્યવસ્થાનો બીઈંગ એન ઓફિસર મારે કોઈ પોલિટિકલ સ્ટેટમેન્ટ ઉપર આપણે સેન્ડી પરમિશન જરૂર છે। પોલિટિકલ સ્ટેટમેન્ટ નથી, આપણા ખેતર છે એ લેવલ પર લાગે છે, આપણા બધા ખેડૂતો દુખી થાય છે ને આપણે સાહેબ તમે પોલિટિકલ કરવા નથી આવ્યા। વિકેભાઈ સાહેબ અમે જો પોલીસને ઉપાડી લેવા હોય તો અહીંથી જ ઉપાડી દઈએ, તો અમે ત્યાં જવાના છીએ, બરાબર છે? બરાબર છે, એટલે મળવા જવાના છીએ જો તમે કયો તો। તમે સ્વતંત્ર નાગરિક છો। થેન્ક યુ સાહેબ। 24 તારીખે આશા રાખીએ કે કામ તો બંધ કરાવો કે ન કરાવો, પણ ખેડૂતોને ખેતીનો માહોલ ઓછો, ખેતી નથી કરી શકતા। જે સીમાડાની અંદર ખેતર આવતો હોય સીમાડામાં કોઈ ખેડૂતને જવા નથી દેતા। કામ બધે કંપનીનું બંધ ન કરાવો, અમને ખેતી તો કરવા દો, એટલી તમારા કારણે વિનંતી કરું છું સાહેબ। ખેતી તો કરવા દો, અમારી ફસલ તૈયાર કરી છે એ પણ લેવા નથી દેતા। અમે ખેતી કરીને સાહેબ ત્યાં મજૂરી કરી બેઠા છીએ। 1885ના કાયદાને લઈને જે કલેક્ટરશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને એ કેન્દ્ર સરકાર દ્વારા એ કાયદો રદ કરવામાં આવેલો છે, ત્યારે 1885માં અંગ્રેજોએ બનાવેલા કાયદા દ્વારા ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે એ વાતની ચર્ચા કરવામાં આવી। 2003નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ બન્યો છે એના પ્રાવધાન છે એની ચર્ચા કરવામાં આવી અને ખેડૂતો ઉપર પોલીસ પ્રોટેક્શન જે આપવામાં આવ્યું છે અને પોલીસોની સંખ્યાને લઈને જે મંજૂરી લીધી છે અને એના કરતાં વિશેષ સંખ્યામાં જ્યાં પોલીસો ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યા છે એ બધી વાતો કરવામાં આવી। જવાબ માંગવા માટે અમે કલેક્ટર ઓફિસમાં આવવાના છે અને ત્યારબાદ આ જે દમન ગુજારવામાં આવી રહ્યું છે એની સામે ખૂબ મોટું આંદોલન અમે કચ્છ જિલ્લામાં ઊભું કરવા જઈ રહ્યા છીએ।